ओम सच्चिदानंद सतगुरु श्री गुलाबनाथ बापू ने नमः। ओम सच्चिदानंद शंकरनाथ बापू ने नमः। ओम सच्चिदानंद सर्वे संतः नमः। ओम सच्चिदानंद गुरुवे नमः। हे मेरे समर्थ सनातन सत्य स्वरूप अद्वैत स्वरूप पूर्ण से पूर्ण परब्रह्म स्वरूप गुरु तत्व को गुरु महाराज की कृपा से ही कोटि कोटि नमन। मैं नहीं मेरा सदगुरु बड़ा है। गुरु के सिवाय कोई बड़ा नहीं है। लेकिन इन सदगुरु की कितनी कृपा है। हम सभी कई जन्मों से सत्संग का सहारा मिलता होगा। राम के वक्त भी हम सभी होंगे, कृष्ण के वक्त भी हम होंगे, कबीर साहब के वक्त भी हमने कुछ सेवा की होगी, निराज महाराज के वक्त भी हमने कुछ सेवा की होगी, कई महापुरुषों की सेवा की है, तभी हमें प्रगट सदगुरु गुलाबनाथ बापू मिले और तभी गुलाबनाथ बापू का उपदेश मिला है। उपदेश ऐसे नहीं मिलता है। पूर्ण गुरु कृपा होती है तब उपदेश मिलता है। लेकिन उपदेश लेने मात्र से, अभी महापुरुष ने कुछ कहा था कि उपदेश लेने मात्र से कुमारी नहीं आती, गुरु में पूर्ण से पूर्ण समर्पण होने से कुमारी आती है। जब गुरु के हम पूरे हो जाते हैं, एक पत्नी के हम पूरे हो जाते हैं, કાન લીધેલા ગુરુના પૂરા થઈ જઈએ તો જેણે આ બ્રહ્માનંદની મસ્તી માર્યું હોય ને એને 100% ગુરુના થઈ જવું પડે। મહાપુરુષે બહુ સરસ વાત કરી। તપ હોવું જોઈએ, ખૂબ સાધના હોવી જોઈએ, ખૂબ જાગૃતિ હોવી જોઈએ। ખાલી ઉપદેશ લઈ લીધા નથી આ જ્ઞાન નહીં થાય। સતત સુરતા હોવી જોઈએ। સમર્પણ समर्पण એટલે શું? નથી ઘર છોડવાની જરૂર, નથી પત્ની છોડવાની જરૂર, નથી કામ ધંધો છોડવાની જરૂર, પણ જે નથી એની સાથે હું પણ માનવાનું જે માન્યું છે એ ગુરુના ચરણમાં વચન લેવાનું છે કે હવે આ દેહ નથી અને પ્રતિક્ષણ જાગૃતિ બીજાને જે દેખાશે। એક વખત બાપને મારે ભૂલથી કહેવાય ગયું, બાપુ તમને કેમ છે? બાપુએ મને એવો કકડાયો ને, તું પ્રખર વક્તા છે મને પૂછે છે કેમ છે? હું શરીર નથી, આ રોગ આ શરીરે છે, મને નહીં, હું તો શહેનશાહ છું। પ્લસ હરિદ્વારમાં અમારો સત્સંગ હતો, આ મહાત્માની શિબિરમાં હું પહેલી વખત ગયો હતો અને ત્યારે દ્રઢ સંકલ્પ કર્યો અહીંયા ગુલાબનાથ બાપુને હરિદ્વારમાં લાવીશ। ત્યારે બાપુને ચાલવાની સામર્થ્ય નહોતું, ત્યારે બાપુ સિંહની જેમ ચાલ્યા હતા। કેમ? ભિખારામ, હું શરીર નથી।
વિદ્યાને ધક્કો મારી દીધો અને આ હાથ પકડી અને બાપુ સિંહની જેમ ચાલ્યા. એમ જ્ઞાનીના દેહમાં નજર હશે તો દ્રષ્ટિ એ જ્ઞાન દ્રષ્ટિ નહીં પકડે. એમ ભક્તોની આગળની આ દેહ દ્રષ્ટિ હશે તો પણ આપણને ભેદભાવ ઉભો છે. इसलिए जो आजाद है, जो गुरु का है, वो कभी फरियाद नहीं किया करता. ये ऐसा है, ये धर्म ऐसा है, ये संप्रदाय ऐसा है, मेरे गुरु महान है और कोई गुरु महान नहीं है, ऐसा कोई कहे तो समझो अभी वहां गुलाबनाथ बापू का पंजा पड़ा नहीं है. और जब सदगुरु का पंजा पड़ा है तो लैला को देखना हो तो मजनू की दृष्टि चाहिए. अगर गुलाबनाथ बापू को देखना है तो गुलाबनाथ बापू की दृष्टि आएगी, तब पता चलेगा मेरे गुलाबनाथ बापू के सिवाय कुछ नहीं. गुलाबनाथ बापू मेरे क्या एक सनातन सत्य जो कभी परिवर्तन नहीं होता है. अलख निरंजन जय सच्चिदानंद जहाँ जोरू ત્યાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પાપી હોય, કોઈ પુણ્યાત્મા હોય, એક સંત ઉભા હોય અને બીજું ઉલટા સ્ત્રી ઉભી હોય, આ બંને જે દિવસે ન દેખાય ને તેથી સમજી લેવાનું ગુલાબનાથ બાપુની દ્રષ્ટિ પ્રગટ થઈ. તમારા બધામાં એ ગુલાબનાથ બાપુની દ્રષ્ટિ છે, મને દેખાય છે. હવે તમારો વિષય છે તમને શું દેખાય છે. શંકરનાથ બાપુ નથી, હું કાયમ માટે કહું છું મારા ગુલાબનાથ બાપુ. આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે સતત ઉપદેશનો અભ્યાસ જોશે, જાગરણ જોશે. એક એક પલ ખાલી ઉપદેશમાં લીધું જય જય બાપુ આદેશ. આદેશ એટલે પહેલા આદેશમાં તનનો સદાના માટે ત્યાગ. એક સનાતન સત્યનો દેશ સિવાય બીજું કઈ દેશ નથી. અને બીજો આદેશ મન. રાગ દ્વેષ ઈર્ષા આ બધું બાદ થઈ જાય. હું પાપી છું. હમણાં બાપુએ બહુ સરસ કીધું, ઘૂંટણ બાપુના પગના દુખતા હતા, બાપુના ઘૂંટણ નહોતા દુખતા. બાપુ તો કબીર સાહેબ છે. જય જય. તન કો સાધુ સબ કરે, મન કો સાધુ કરે ન કોઈ. મન કો સાધુ કરે તો પલ में સિદ્ધિ હોય. આપણે મન નો બાદ થઈ જાવ જોઈએ. દેખાશે બધાને બાપુ ખાય છે, પીવે છે, આવે છે, જાય છે, પણ બાપુ બ્રહ્માનંદ મસ્તીમાં હતા. એટલે સ્વની સમજ મળી ગુરુ કૃપાથી. સ્વની સમજ મળી આવી ગઈ બ્રહ્માનંદની મસ્તી. જેને સ્વની સમજ આવી છે, શબ્દ નહીં હું સચિદાનંદ સ્વરૂપ છું, સચિદાનંદ સ્વરૂપ આ નહીં, એ સાચી સમજ ગુરુ કૃપાથી આવે છે. આ બધા મહાપુરુષો પૂજનીય છે, એક પૂજનીય છે. મારી દ્રષ્ટિમાં કોઈ પણ મહાપુરુષ નીચો નથી અને તમે પણ નીચા નથી. આ સ્વની સમજ જ્યારે આવી ત્યારે બ્રહ્માનંદની મસ્તી આવી. અમને થયો ગુરુજી આનંદનો વધારો. હે ગુરુ મહારાજ, તમારી કૃપાથી અમે જે પોતાને હું માનતા હતા એ મારી મૂર્ખામી હતી. જેમ પરછાયો લાંબો થાય, ટૂંકો થાય, જાડો થાય, પાતળો થાય, જતો રે, આવતો રે, આપણને હરખ અને શોકની એળકી થતી નથી. કેમ? પરછાયાનો ધર્મ મારો નથી. ગુરુ આ સમજ આપે છે. તો અહીંયા આ સંસાર નથી. वशिष्ठ महाराज के थे राम जी, तीनों काल में जगत बना ही नहीं. आखिर 96 घाटवाला बाबा પાસે એક મહિનો બેઠો હતો. ત્યારે ઘાટવાલા બાબાએ આવું કીધું હતું, જો સમજણ ન હોય એટલે વિરોધ થાય. જેને જેને સમજણ નથી એનો વિરોધ ઉભો થાય. ત્યારે ઘાટવાલા બાબાનો મેં વિરોધ કર્યો હતો. બાપુ ઠોકમ ઠોક કરો માં
હા, ઠંડી હવા આવે છે, તમારો શિષ્ય ટાટા બિરલા વાળો છે, 5000 માંગો ને 5 લાખ રૂપિયા આપે છે. અમે ઘેરે જઈને ઘરવાળા એમ કહે છે ચટણી નથી, મીઠું નથી. હે, અમારા આ મહાત્મા હમણાં લગ્ન કરીને 20 તોલાનો હાર કરાવી દીધો, પણ તમે નથી કરાવી દેતા. જય જય. હવે આ ગુલાબનાથ બાપુની કૃપા થતા સંસાર છે જ નહીં, મિથ્યા જ નથી, છે જ નહીં. એક જ ગુરુ તત્વ સિવાય બીજું કાંઈ નથી. હવે ગુરુ તમારી કૃપા થઈ, બાદ થઈ ગયું, બધું બાદ થઈ ગયું. નહીં, બાપુ એક રૂમમાં બેઠા હતા, લાઈટો બંધ કરી. ભિખારામ, આ શું છે? અંધારો. લાઈટો ચાલુ કરી, અંધારું ગયું ક્યાં? જય જય. અંધારું પ્રકાશમય થઈ ગયું. એમ જ્યારે ગુરુ દ્રષ્ટિ આવી છે, ખાલી ગુરુ નહીં, ગુરુ દ્રષ્ટિ પ્રતિક્ષણ આવી છે, એમ કહી શકે કરીને તણવન જગત બન્યું નહોતું, મારા ગુરુ સિવાય કાંઈ નહોતું. આવી મારા સદગુરુની કૃપા છે. એક વખત બાપુના સત્સંગમાં ગયો તો કઠલા, અને એક મહાત્માએ બાપુ વિશે બહુ જ બોલ્યા કે બાપુ તમારું જ્ઞાન ખોટું છે, અમે જે કહીએ એ સાચું છે. પછી બાપુને હાથ જોડીને કહ્યું, બાપુ બોલું 2 મિનિટ. બંને મહાપુરુષોને નમન કર્યું, કોઈનો વિરોધ કર્યો નહીં. મેં કીધું સાહેબ, તમે જે વાત કરો છો બહુ સાચી વાત છે, પણ તમે 5મા ધોરણની વાત કરો છો, અને મારા બાપુ જે વાત કરે છે ને એ PhD ની વાત કરે છે. મારા બાપુ તમારી વાત સમજી શકશે, પણ તમે મારા બાપુની વાત સમજી નહીં શકો. એમ કદાચ આપણને મહાપુરુષોની વાત ન સમજાય તો વિરોધ ન કરતા સમજવાનો પ્રયત્ન કરજો. અને આનંદ છવાઈ ગયો, પ્રેમનો મહાસાગર છલકાઈ ગયો. જ્યારે ગુરુના બોધની જાગૃતિ થાય ને ત્યારે બસ એક જ રહે છે, બસ તું. બસ મારું સદગુરુ સિવાય બીજું કાંઈ દેખાય નહીં. એ પ્રેમ જ દેખાય. પ્રેમ દેખાય ને પ્રેમ વધારે થાય કે મારો સદગુરુ છે. કોઈને પ્રત્યે નફરત ન થાય. કદાચ કોઈ નફરત કરતું હોય ને તો આપણને નફરત ન થાય કે મેં ગુરુજીના ચશ્મા પહેર્યા છે. જય જય. એનો અધિકાર છે મારી નિંદા કરવાનો, મારી નહીં, આ પરછાયાની નિંદા કરવાનો અધિકાર છે. અને પરછાયા નિંદા કરે છે, પણ મને તો ખબર છે કે ત્યાં મારો સદગુરુ બિરાજમાન છે. આવી ગુલાબનાથ બાપુની કૃપાથી આપ સર્વની એ બ્રહ્માનંદની ખુમારી છે. અને આજ મારા ગુરુને હું નમન કરવા આવ્યો તો શંકરનાથ બાપુએ બે વચન કુરબાન આપ્યા, એમનો ખૂબ આભાર. જે પણ કંઈ હતું મારા સદગુરુ મારું ખાઈ નથી, મારા સદગુરુ નહોતું. જય ગુરુ.